કેટલાક ભક્તજનો તો ફટાકડા ફોડેલા છે, પણ મહારાજને ફટાકડાનો અવાજ થોડોક ઓછો ગમતો. પછી મહારાજ બંધ કરાવ્યા ફટાકડા. મહારાજ કે ઈ ન કરો. બ્રહ્મસભામાં વિઘ્ન કરે એવું શ્રીજી મહારાજ થવા દેતા નહીં. સંતોને કે કીર્તનો ગાઓ બધા. શ્રીહરિની લીલાના કીર્તન સંતો મધ્યરાત્રિ સુધી ગાયા, 12 વાગ્યા સુધી. ચોઘડિયા વાગવા લાગ્યા. મહારાજ કે હવે તો રાત પડી ગઈ, હવે સુઈ જાઓ બધા. રાત્રે બધા સુઈ ગયા. વળી સવારે શ્રીજી મહારાજ જાગ્યા. હમીર સરોવરમાં સ્નાન કરવા ગયેલા છે પ્રભુ. 14 ને દિવસે ગંગારામ મલ વિવિધ પ્રકારના પકવાન બનાવી શ્રીહરિ અને સંતોને જમાડ્યા છે. આખો દિવસ મહારાજની પૂજા થયેલી છે. સંધ્યાનો સમય થયો, આરતી થઈ મહારાજની. પછી સ્વામી નારાયણ નામની ધૂન બોલ્યા છે. મહારાજ ખુદ પોતે ધૂન બોલાવે તાલી વગાડીને. સંતો ભક્તજનો જોશ જોશથી તાલી વગાડીને જોશથી ધૂન બોલે. હો, આપણી સભામાં તો કીર્તન ધૂન થાય ને 2-5 મિનિટ માટે. કેટલાક બોલે તો બોલે, નહીં તો મોઢા બંધ કરીને બેઠા હોય. કેટલાક તાલી વગાડે તો વગાડે, એ નહીં. હો, જાણે હું ના બેઠા હોય ને. 2 કલાક કથા સાંભળી, હવે 2 મિનિટ તો બોલો. મહારાજ કોઈક બોલતો ન હોય ને એને જાલી લેતા. હો મહારાજ વઢતા ક્યારેક. શું કરો બેઠા છો? મહારાજ કે મોઢામાં મગ ભર્યા છે, બોલતા કા નથી? જોશ જોશથી બોલે ને મહારાજ બહુ રાજી થતા. ધૂનના શબ્દોથી આખું ગગન ગાજી ઉઠ્યું એવી મહારાજ ધૂન બોલાવી છે. પછી મહારાજ સભામાં બેઠા. ગામના મોટા મોટા ધનવાનો હતા ને, એ નવા નવા કપડા પહેરીને આવ્યા બધા મહારાજની સભામાં. પણ અભિમાન નતું એને. અભિમાન હોય તો મહારાજ એને કહી દે પાછા. ગર્વથી રહિત થઈને આવ્યા, શ્રીહરિના દર્શન કર્યા. એમાં જગજીવન નાગર હતો ને, એ આવીને બેઠો. એને સાંભળેલું સ્વામિનારાયણ મહા ચમત્કારી પ્રતાપી છે, જાઉં તો ખરો. જગજીવન આવીને જોયું બધું. આમ તો મોટો દ્વેષી, પણ મંડપ એટલો સરસ મજાનો. હે સભા પણ એવી, મર્યાદા પણ એવી સુંદર. એક બાજુ સંતો હરિભક્તો, દૂર બહેનો. આવી સભા ક્યાંય જોઈ નથી. મેં તો ગયો ક્યાંય નથી જોઈ. સૌના વિભાગમાં બાઈ ભાઈ બધા પરસ્પર કોઈ વાતો ન કરે. કોઈ સભામાં શાંતિથી બધા બેઠા છે અને સૌ ભજનમાં લીન છે. સંસારી હોવા છતાં ઘરમાં કોઈને તાન નથી. એવું તાન બધાને શ્રીહરિ ઉપર છે અને બધા જ શ્રીહરિના વચનમાં બંધાયેલા છે. એક જ વિચાર, એક જ વર્તન. એ હંમેશા વિરુદ્ધ ભાવ રાખતો. એટલે કેવા લાગ્યો કે સજાનંદ સ્વામી તમારામાં કઈ કરામત છે. આ કરામત કે લ્યો, નહીતર આવું બને નહીં કે મહારાજને કે જગજીવન મેં તો. આ બધા સહજાનંદ નામનો જ લોકો આવો પ્રતાપ જાણે છે. ઠેર ઠેર હું આવું કઈક કરું કે નામ પાડું મારું પોતાનું, જેથી મારો પ્રતાપ વધી જાય. જગજીવનની એક બેન હતી, એ હરિભગત થઈ ગઈ હતી. જો કે એની ઘરવાળી સત્સંગી થઈ ગઈ હતી. પોતે માથા પછાડતો હતો કીધું નો. એ પોતાના ભાઈના દુષ્ટ આચરણ દેખી અને જગજીવનનું એની બેન માનતી નહીં કોઈ દિવસ. ઉત્તમ જાતિનો બ્રાહ્મણ હોવા છતાં પણ ઉપરથી શિવ ભક્ત, પણ હકીકતમાં એ શક્તિપંથી હતો. મહારાજની સભામાં આવીને કે તમે તો બ્રહ્મચારીની દીક્ષા લીધી છે ને? મહારાજ કે હા લીધી છે. તો તમે એક જાતના સાધુ ખરા કે નહીં? તો મહારાજ કે હા અમે સાધુ છીએ. તો રાજા થઈને કેમ બેઠા છો? કે લ્યો બ્રહ્મચારીની દીક્ષા લીધી છે અને આવડી સભામાં આવા સુંદર સિંહાસનમાં રાજાધીરાજ થઈને બેઠા છો. મારું વઢ્યું મહારાજને. હો જગજીવન, તમારી પાસે ગામ ગરાસ કાંઈ નથી, છતાંય રાજા કરતા માણસો તમારું વધારે માને છે, તમારું વચન અધિક માને છે. એવો તમારામાં પ્રતાપ શું છે? મહારાજને જગજીવન પૂછે છે. બીજા મોટા મોટા મત પણ તમારી આગળ બધા ઝાંખા થઈ ગયા. કોઈ મતનું કાંઈ આવતું નથી. જ્યાં જુઓ તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો અમને તમારી કરામત બતાવો તો અમે તમને માનીએ. જગજીવન મહારાજ કે અમારો સત્સંગી થા તો કરામત બતાવીએ, નહીતર નહીં. મફતમાં થોડી બતાવાતી હશે. અમારા આશ્રિત થાવ, અમારી ભક્તિ કરો, આ બધા નિયમ પાડે છે પાડો તો કરામત બતાવીએ. મહારાજ કે અધર્મ માર્ગમાં જે દોષો રહ્યા છે ને
એ બધા દોષો અમે ત્યાગ કર્યા છે. અમે અધર્મ કઈ કરતા નથી, ધર્મને સીધે માર્ગે ચાલીએ છીએ, જેથી અમારામાં કોઈ બાધ જોતું નથી, અમારામાં કોઈ દોષ જોઈ શકતા નથી. શાસ્ત્રની રીતે જો અમને કોઈક બાધ બતાડે, અમારામાં કોઈક દોષ બતાડે, અમારી કોઈક ભૂલ બતાવે તો અમે સુધારવા તૈયાર છીએ મહારાજ, શાસ્ત્રની રીતે. એમને એમ નહીં ઈર્ષ્યા દેખાય તે વાતો ગમે એટલી કરો. શાસ્ત્ર અને લોકની વિરુદ્ધ વાતો અમે તજીએ છીએ. અમારો શિષ્ય પણ અધર્મમાં ચાલે તો મહારાજ કે અમે એને કાઢી મૂકીએ છીએ. સૌને વર્ણાશ્રમની રીતે અમે ચલાવીએ છીએ, તેથી અમારો માર્ગ સૌને સર્વોપરી જેવો લાગે છે, બધાને ગમે છે અમારો માર્ગ. મહારાજ કે રાજા પણ જો નીતિમાં ચાલે ને તો રાજા વધી જાય, રાજા થઈને જો અનીતિ કરવા જાય તેનું રાજ્ય ઘટી જાય, લોકો માને નહીં એને. નીતિમાં અને અનીતિમાં સહજ પ્રતાપ છે. મહારાજ કે આવો ધર્મમાં ચાલશે તો બધા માણસોનો વિશ્વાસ કરશે, અને અધર્મમાં હાલશે તો એને કોઈ માનશે નહીં, એનો કોઈ વિશ્વાસ નહીં કરે. શ્રીહરિના વચન સાંભળીને મહાઅસુરી જગજીવને પોતાને ભવને આવીને અનીતિ કરવાનો આરંભ કર્યો કે સ્વામિનારાયણનું કાંઈ કરવું તો ખરું. આસુરી વૃત્તિના વૈરાગ્યો હતા, એના દ્વારા દ્રોહ કરાવવાની મનમાં ઈચ્છા થઈ, અને એટલે બધા એવા વૈરાગ્યો ઉપર પત્ર લખ્યો કે હવે કાંઈક આને કરો. બધા ભેગા થઈને આરંભ્યું દ્રોહ કરવાનું. શ્રીજી મહારાજને આ વાતની ખબર પડી, સંતોને વાત કરી. મહારાજ કે અસુરો ઉત્પાત કરે તો આપણે સહન કરવું. સહન કરવું એ સંતોનો સનાતન ધર્મ છે, અને એ શાસ્ત્રોમાં લખેલો છે. આજ દિવસ સુધી જગતના કોઈ સંતે આવો ધર્મ પાડ્યો નથી મહારાજ કે, પણ મારે એ ધર્મને પ્રગટ કરવો છે. અસુરો બધા ધર્મ તોડવાની ટેક લીધી છે. મહારાજ કે ભલે લીધી છે, ઈ લોકો ભલે હથિયારથી કામ કરે, પણ આપણે શસ્ત્ર વિના કેવળ સાધુતા વડે કરીને આપણે કામ કરવું છે. કોઈની સામે ચડવું નથી, આપણે સાધુતા રાખવાની. સાધુતા એટલું બધું કામ કરે છે. ઘણી વાર હથિયાર ફેલ જાય છે, પણ સાધુતા છે ને એ ફેલ નથી જતી, એની જીત થાય જ છે. મહારાજ અગ્નિ ફાવે એટલો ભયંકર હોય, આમ સળગી ઉઠ્યો હોય જેમને તેમ, પણ પાણીના બંબા તમે વછોડો ને ધોધ, ક્યાં સુધી જોર કરે. એમ મહારાજ કે દુનિયા ગમે એટલી હળગે, પણ આપણે નિયમ ધર્મનું પાલન કરીએ ને સહનશીલતા એવી કરીએ ને ક્યાં સુધી ધખવાના, ઓલાઈ જશે. શાંત શીતળ સ્વભાવમાં એવો ગુણ છે કે મહારાજ કે એને ઠારી જ નાખશે. સંતમાં એવી શીતળતા રહેલી છે. સંત પારસ ચંદન બાવના, કામધેનુ કલ્પતરુ સમાન સમાગમ સંતનો. બાવના ચંદન જેવા સાધુતાના ગુણો છે મહારાજ. કુહાડી હોય, બહુ ધારવાળી હોય, ઝાડને કાપી નાખે એવી, પણ બાવના ચંદનને મારે ને તો એની ધાર બધી ભાંગી જાય, કપાય નહીં. એમ લખ્યું આની અંદર. એમ માણસ કોઈ ક્રોધીલો થઈને આવે ને, બળતો ઝડતો કોઈક આવે સાધુ સામે, સાધુતાના ગુણ એવા છે ને ઠરી જાય બિચારો. બળતો ઝડતો આત્મા સંત સરોવર જાય, સત્સંગ રૂપી નીરમાં તરત ટાઢો થાય. આવું મહારાજ કે સાધુનું છે. અસાધુ પણ તેના સંગે સાધુ થઈ જાય. મહારાજ કે અસાધુ પણ. એક ગામમાં સંતો ગયેલા, ગામની પાદરમાં ઉતરેલા. રાજાએ એની વ્યવસ્થા કરેલી, સારા આસન બનાવી દીધા, સંતો બેઠા હોય, કથા વાર્તા કરે. એ સાંજનો સમય થાય ને, ઘણા બધા ગામના માણસો આવે, સાધુને પગે લાગે, ભેટો અર્પણ કરે, ફળફૂલ આપે. ખુદ રાજા પણ આવે, એ સંતોને પગે લાગે. ગામમાં એક ચોર હતો, ભારાડે, કોઈ દી હાથમાં ના આવે એવો. ઈ એક દિવસ આવ્યો સાધુ પાસે. એને વિચાર થયો કે આ ટોકસો કરવા જેવો છે, જાત જાતના વેશ ધારી શકતો તો. ઈ સાધુને જલસા કે લ્યો બેઠા બેઠા કાંઈ નહીં, લ્યો ઢગલા થાય આગળ. રાજા પણ પગે લાગે,
બીજે દિવસે હારો ક્યાંકથી ભગવા કપડા પહેરી આવીને સાધુની લાઈન બેહી ગયો, લ્યો ચોર લાઈનમાં બેહી ગયો એટલે બધા પગે લાગે કે ન લાગે? રાજા પગે લાગ્યા. બોલો કે તમે મને ક્યાં પગો લાગો છો? તો તમે તો સંત છો ને, હું સાધુ નથી, તમારા ગામનો ચોર ભારાડી મોટો. કેટલી વાર તમારી ચોરી કરી ગયો હું, પણ હાથમાં આવ્યો નથી. હું પગે લાગવા જેવો નથી. રાજા કે નહીં નહીં, તમે તો સંત છો, પગે લાગીશ. કે લ્યો રાજા પગે લાગ્યા. તેના મનમાં એમ થયું કે એક વાર માત્ર મેં આ કપડાં પહેર્યા અને રાજા જેવા જો મને પગે લાગતા હોય તો હવે આ કપડાં ઉતારવા નથી. કે લ્યો આખી જિંદગી સાધુ રહ્યો. પછી ચોરનો ધંધો મૂકી ટેસ્ટ કરવા ગયો તો, માત્ર અખતરો કરવા ગયો તો, આમાં કેવો ટેસ્ટ છે એમ. આખી જિંદગી સાધુ રહ્યો અને હરિનું ભજન કર્યું, કામ કરી ગયો. લ્યો એમ મહારાજ કે સાધુ પાસે કોઈક અસાધુ આવે ને તો પણ એ સાધુ થઈ જાય. સાધુ એવા સાધુના ગુણ છે. અસાધુના વચન ઝેર જેવા હોય, તેને સાંભળીને પણ અમૃત જેવા વચન બોલી અને એના ઝેર ઉતારી નાખે અસાધુના. આને સાધુ કહેવાય મહારાજ કે. એવો મહારાજ કે વારંવાર વિચાર કરવો, અને વિચાર વિના સાધુતા આવતી નથી, માટે સાધુતા પણ શીખવી. મહારાજ કે સાધુતાની આગળ ભગવાન પણ દિનાધીન થઈ જાય છે, એવી સાધુતામાં મોટો પાવર રહેલો છે. અને ભગવાન પણ સાધુને પોતા કરતા પોર માને છે. સાધુને શ્રીહરિ સિવાય બીજું અધિક નથી, એવા સંતોની વાત છે. સંતોને ભગવાન સિવાય નથી ગમતું, ને ભગવાનને એવા સાધુ વિના ગમતું નથી. આવી શ્રીજી મહારાજની વાત સાંભળી અને સંતો ખૂબ રાજી થયા. સંતો કહેવા લાગ્યા કે મહારાજ જેમ કયો એમ અમે માનીએ છીએ, તમારું જ ગમતું કરવું છે એ અમારો ગુણ છે, બીજું કાંઈ નહીં. એમ કરતા કરતા દિવાળીને દિવસે 12 ગામના હરિભક્તો મહારાજને માટે રસોઈ આપી છે. મહારાજ ભાવથી જમ્યા છે, પીરસીને સંતોને બધાને જમાડ્યા. અન્નકૂટને દિવસે 56 પ્રકારના ભોજનો, જાત જાતના પકવાનો ભાવિક ભક્તો એ બધા બનાવ્યા છે. મંડપની વચ્ચે રંગોળીઓ પૂડી, એમાં સરસ મજાનો અન્નકૂટ ધર્યો છે. કેટલી જાતના શાક, ભાજી, કંદ, મૂળ, રાયતા, ભાતનો વચ્ચે એક પર્વત. સંતની પાસે જે લાલજી હતા, વિષ્ણુ હતા, એ સિંહાસનમાં પધરાવ્યા અન્નકૂટ જમવા માટે. વાજિંત્રો વગાડવા લાગ્યા સંતો, ખૂબ વાજિંત્રો વગાડ્યા. ગગન ગાજી ઉઠ્યું. મોટા મોટા પૂર્વાસી, રાજા અને મંત્રીઓ વગેરે અન્નકૂટના દર્શન કરવા આવ્યા. દર્શન કર્યા, આનંદ થઈ ગયો બધાને. વચ્ચે બાલ મુકુંદ અને વિષ્ણુના દર્શન થયેલા છે. રાજાને પણ ભાવ વધ્યો છે. ભુજના રાજાને કહેવા લાગ્યા કે સ્વામિનારાયણ છે એ ભગવાન છે ને નિર્દોષ છે. એમને વિશે જે દોષ કલ્પે છે એ ચોક્કસ આલોક અને પરલોકમાં દુઃખી થાય છે. આવા ભગવાનને વિશે દોષ કલ્પનારાની નરક 84 કોઈ દી છૂટતી નથી. ભક્તો પણ કેવા નિષ્પાપપણે વર્તે છે. રાજા કે રાજાને બહુ આનંદ થયો આ બધું જોઈને. નિષ્પાપ જોઈ હરિ કી રીતિ, પુરા નૃપકું પુરણ ભઈ પ્રીતિ, નિજ દીવાન કુભાંડી જાને, ફિરતા કો કબહુ નહીં માને. મહારાજની અને સંતોની નિષ્પાપ રીત જોઈ અને ગામનો રાજા પોતાનો જે દીવાન જગજીવન મહેતો એને કુભાંડી જાણ્યો છે કે આ તો હરામી શેખ. અને શ્રીહરિ તો સાક્ષાત સ્વયં ભગવાન છે. ભગવાનમાં કુરીત કોઈ દિવસ હોય નહીં. એમના ચરિત્રનું કોઈ ગાન કરે તો નિષ્પાપ થઈ જાય છે. અને ભગવાનને કોઈ પાખંડી કહે તો એ નરકના અધિકારી બની જાય છે. પછી તો દીવાનનું કેવું, રાજા પણ બહુ માનતા નહીં. અન્નકૂટના દર્શન કરી રહ્યા સૌ. મહારાજે જમવાની બધાને છૂટ આપી છે. મહારાજ ખુદ પોતે જમવા બેઠા. પછી મહારાજનું પૂજન થયું, સંતોનું પણ પૂજન થયું. દિવસ અસ્ત થવા આવ્યો. પછી મહારાજ કે સંતો બહુ મોડું થઈ ગયું, જલ્દી પંગત કરો. સંતોને પંક્તિમાં મહારાજ બધાને ખૂબ પીરસ્યું છે.
પછી સંતો જમી રહ્યા, પછી હરિભક્તો એની અલગ અલગ પંક્તિઓ થઈ છે. ભોજન તો ઘણું બધું હતું, પોતપોતાની જ્ઞાતિમાં બધા પીરસી અને બધા જમ્યા છે. આ બધો ઉત્સવ કરતા કરતા રાત્રિના 12 વાગ્યાનો સમય થઈ ગયો. એટલે શ્રીહરિ પોઢ્યા અને સંતો ભજન કરવા લાગ્યા. 1 મહિનો સુધી પ્રભુ ભુજમાં રહ્યા. શ્રીમદ ભાગવત સંપૂર્ણ વંચાવ્યું છે. ત્યાંથી શ્રીજી મહારાજ ગામડાઓમાં ફરતા ફરતા હવે પ્રભુ ધમ્મડકા આવેલા છે. ત્યાંના રાજા લાધાજી નિષ્કામ હરિભગત છે. 24 ગામના એ રાજા કહેવાય છે. અદાભાઈ, કલ્યાણસિંહ, રાયસિંહ અને રાયધણજી એમ 4 પુત્રો છે લાધાજીના. મહારાજ આવે છે એવીને ખબર પડી. ધમડકા ગામ કેવું નાનું, પણ મહારાજને માટે સવારી તૈયાર કરી. જરીમય સામાનથી શણગાર કરેલો જ. સુવર્ણની અંબારી હાથી ઉપર ધારણ કરી, ડંકા નિશાનની સાથે એ વાજિંદ્રો વજાડતા વજાડતા મહારાજને સન્મુખ આવેલા છે. પ્રભુના પગમાં પડ્યા, બધા ફૂલના હાર પહેરાવ્યા મહારાજને. સંતોને પણ પગે લાગ્યા છે. રાજાના નાના નાના કુંવરો હતા, એ પણ મહારાજને પગે લાગ્યા છે અને સંતોને પણ પગે લાગ્યા છે. શ્રીજી મહારાજને હાથી ઉપર બેસાડ્યા. રાજા પોતે ચામર કરવા લાગ્યા. મોટા મોટા સંતને રથમાં બેસાડ્યા. મુક્તાનંદ સ્વામી અને રામદાસ સ્વામીને સુખપાલમાં બેસાડ્યા. બ્રહ્માનંદ સ્વામી અને આનંદ સ્વામીને મેનામાં બેસાડ્યા. અને વાજતે ગાજતે સવારી ધમડકાપુરમાં ગઈ. જોકે ધમડકા શહેર તેદી પેલા મોટું હતું હો. ભુજની રાજધાની ત્યાં હતી એવું કહેવાય છે. અને ભુજનું મંદિર થયું, એ ધમડકામાં મંદિર થાય એવી પણ શક્યતા હતી. એવા પણ વિચારો થયા હતા. એટલે મોટું શહેર હતું. એક દિવસ ભૂકંપમાં ખડીભડી ગયેલું. આના કરતા વર્ષો પહેલા ભૂકંપ આવેલો, એમાં આ ધમડકા જમીન દોસ્ત થઈ ગયેલું. મોટી નગરી હતી, જબરી. અને એવા એ સધર રાજા હતા કે સરસ મહારાજને માટે સવારી કરી. સવારીમાં સંતો કીર્તન ગાતા જતા હોય, ઉત્સવ કરતા ચાલ્યા આવે, નોબત વાગે, ડંકા નિશાન, તોપોના ધડાકા થતા હોય. બજારમાં સુગંધી જળ એટલે અત્તરના છંટકાવ કરેલા હતા. સંધ્યા વખતે પૂરમાં પહોંચ્યા. મસાલો અને દીવાઓ ઝગમગતા હતા. સ્ત્રીઓ મોતીના થાળથી મહારાજને વધાવ્યા છે. મહારાજને એક દ્રષ્ટિએ જોઈ અને 4 ઘડી રાત્રિ જતા પ્રભુ રાજદ્વારે પહોંચ્યા છે. હાથીથી નીચે ઉતર્યા મહારાજ. રાજાના ભવનમાં પધાર્યા. સોનેરી પલંગ ઉપર શ્રીહરિ બિરાજમાન થયેલા છે. વર્ણિય સરસ મજાનો સાકરનો કંસાર બનાવ્યો, વૈતાકનું શાક બનાવ્યું, ભાત બનાવ્યા. રાજા દૂધ સાકર લઈ આવ્યા. શ્રીહરિને પ્રેમથી જમાડ્યા છે. શ્રીહરિ કંચનના બાજટ ઉપર બેસી અને જમ્યા. જમી રહ્યા એટલે હાથ પગ ધોઈ રૂમાલથી હાથ લૂછી, નહીં, કંચનના બાજટ ઉપર શ્રીહરિ જમવા માટે બેઠા. હાથ પગ ધોઈ લૂછી અને શ્રીહરિ કનકના થાળમાં, સોનાના થાળમાં ખૂબ ઘી નાખી વર્ણી કંસાર મહારાજને પીરસો છે. વૈતાકનું શાક, પાપડ, દૂધ, ભાત, સાકર જમી પછી મહારાજ હાથ ધોયા અને મુખવાસ લીધો. પ્રસાદી રાજાને આપી. એ પ્રસાદી રાજકુંવરો મહારાજ પાસેથી લઈ ગયા. 20 જણા જમે એટલી પ્રસાદી થાળમાં હતી એવું લખ્યું આમાં. મહારાજની જોડે સંતો હતા. એક તો નિર્ગુણાનંદ સ્વામી, વૈષ્ણવાનંદ સ્વામી, પરમહંસાનંદ સ્વામી, સિતારવાડા સુખાનંદ સ્વામી. એ સિતારવાડા કહેવાતા. લે, રસોઈ કરવામાં બધા સંતો કુશળ હતા. મહિમા સમજીને એવી સરસ મજાની રસોઈ બનાવી હતી. અને શ્રદ્ધાવાળા હતા, આળસ વિનાના હતા. સંતો અને રાજાઓને પંક્તિ બેસાડીને મહારાજ પીરસીને બધાને જમાડ્યા છે. વાસુદેવ હરે બોલાણા એટલે બધા જ ભગવાનને સંભાળીને જમવા લાગ્યા. મહારાજ પલંગ ઉપર આવીને બેઠા. પૂર્વજનોએ કીધું કે પ્રભુ, આ કડી કાળમાં જો આપ પ્રગટ ન થયા હોત તો કોઈ ઠેકાણે ધર્મ રહેત નહીં. આપ આ પૃથ્વી ઉપર પ્રગટ થઈ અને મોટા પ્રમાણમાં ધર્મનું રક્ષણ કરેલું છે.
ત્યાં તો સંતો અને રાજા બધા જમીને આવ્યા, મોટી સભા ભરાણી. સંતની અલૌકિક રીત દેખી અને પૂર્વાસી લોકો કહેવા લાગ્યા કે ભગવાનના અવતારો થયા, તેમણે એક એકથી અધિક અદ્ભુત ચરિત્ર કર્યા, જે દેવ મનુષ્યથી થાય નહીં એવા. દેવની આરાધના મનુષ્ય કરે ત્યારે દેવ જેવું સામર્થ્ય એને મળે છે, પણ મોક્ષની બુદ્ધિ મળતી નથી. ગમે તે દેવની આરાધના કરે તો વધુ આરાધના કરે તો દેવ જેવી સામર્થ્ય એને મળે છે, પણ મોક્ષની સામર્થ્ય ન મળે. પણ મોક્ષ તો શ્રીહરિની પાસે છે, અહીંયા સાક્ષાત મોક્ષ રહેલો છે. રાત્રિનો સમય થયો, પ્રભુ પોઢી ગયા. સવારનો સમય થયો એટલે પ્રભુ સંતો ધૂન બોલતા હતા. એ ધૂન સાંભળીને પ્રભુ જાગ્યા છે. પશ્ચિમ દિશામાં સરસ મજાની નદી હજી છે. શું નામ છે એનું? કયો તો કોઈક સભામાં કે ગામમાં મહારાજજી તો કયો એ ભૂલી ગયા. ધમડકામાં મહારાજ પધાર્યા છે. પશ્ચિમ દિશામાં સારણ ગંગા, ત્યાં શ્રીજી મહારાજ સ્નાન કરવા માટે ગયેલા છે. નદીના તળિયામાં મોટા મોટા પથ્થર હતા, એના ઉપર બેસીને મહારાજ નાયા છે. નદી મહારાજને બહુ ગમી. મહારાજ જંગલ જઈ આવ્યા, હાથ પગ ધોઈ, બાવળનું દાંતણ કરી, સંતોને બોલાવી અને રાજાઓની સંગે મહારાજ નાયા. જ્યાં રામાનંદ સ્વામી હંમેશા નાતા એ જગ્યા રામદાસ સ્વામી મહારાજને બતાવી કે મહારાજ રામાનંદ સ્વામી આ જગ્યાએ નાતા, સારણ ગંગામાં. આજથી લગભગ 15 વર્ષ પહેલા કહીએ તો મહારાજ નાહેલા ને એનું એ પાણી સારણ ગંગામાં હતું. નદી સુકાતી નહીં કોઈ દિવસ. ગમે એવા દુષ્કાળમાં ત્યાં પાણી ભર્યું જ રહેતું. આગળ જતા સુકાઈ જાય. દૂધેની બાજુમાં કુંડ હતા, હજી છે કુંડ, ત્યાંથી પાણી પ્રગટ થતું અને સારણ ગંગા સુધી પાણી રહેતું. હવે આજુબાજુમાં કુવા થયા એટલે પાણી બધું સુકાઈ ગયું, નદી કોરી થઈ ગઈ. હવે મુક્ત મુનિ કહે છે, ઉત્તમ રાજન, જેટલી વાર શ્રીજી મહારાજ આ ગામમાં આવ્યા ધમડકામાં, ત્યારે 5 કે 10 દિવસ કે મહિનો 2 મહિના રહી અને દરરોજ સારણ ગંગામાં સ્નાન કરવા માટે જતા. બહુ પ્રસાદીની નદી, બહુ જ. ત્યાંથી શ્રીહરિપુરમાં આવતા, દર્શન કરવા હજારો લોકો મહારાજના દર્શન કરે, હાથ જોડીને પગે લાગતા. શ્રીહરિ ઉતારે આવ્યા, રસોઈ જમ્યા, બધાને જમાડ્યા. પછી શ્રીજી મહારાજ ત્યાંથી ચાલવાની તૈયારી કરી. લાધાજી દરબાર શોકાતુર થયા, શોક કરવા લાગ્યા. મહારાજને કહેવા લાગ્યા કે મહારાજ તમે સ્વતંત્ર છો, કોઈના બંધનમાં આવો એવા તમે નથી. તમે દેવને પણ દુર્લભ છો. હું અલ્પ બુદ્ધિથી શું વિનંતી કરું, પણ પ્રભુ આવતીકાલે જ પ્રબોધની છે, આવતીકાલે હો. અને આજે તમે જતા રહ્યો, તમને કહી તો શકાય નહીં, તમે બહુ મોટા છો. પણ મહારાજ આવતીકાલે ધર્મદેવની જન્મતિથિ છે, તમારી દીક્ષા તિથિ, વળી મહારાજ તમારો ગાદી અભિષેકનો દિવસ, બધું આવતીકાલે છે. કૃપા કરો અને આવતીકાલે ઉત્સવ કરો પ્રબોધનીનો, એવી મારી ઈચ્છા છે. આવતીકાલનું વ્રત અને ઉત્સવ અહીંયા કરવા કૃપા કરો. આ ગામની અંદર અને આજુબાજુના ગામડામાં જેટલા ભક્તજનો છે બધાને એવી ઈચ્છા છે. મહારાજ એનો ભાવ જોઈને મહારાજ કે ઠીક લ્યો, રોકાણા અમે હો. મહારાજ ધમડકામાં રોકાઈ ગયા. ભક્તો બહુ રાજી થયા. કચ્છ દેશના હરિભક્તોને પ્રબોધની ઉપર ગામો ગામ પત્રિકાઓ લખાણી કે ધમડકા આવજો. અને 10 થી 20 બ્રાહ્મણોને તેડાવીને મહારાજ પાકા સીધા અપાવ્યા. વિભાગ પ્રમાણે પત્રિકાઓ આપી. બ્રાહ્મણો બધા પત્રિકા બ્રાહ્મણો લઈ જતા એવું હશે મને લાગે. 10-20 બ્રાહ્મણોને બોલાવ્યા, પાકા સીધા અપાવ્યા અને એને બધી પત્રિકાઓ આપી. ગામો ગામ બધા કાગળી પહોંચાડવાનું કામ કરતા. પવિત્ર બ્રાહ્મણો, કોઈકના લગ્ન લખવા હોય ને તો બ્રાહ્મણો લઈ જતા. કાંઈ એની ઓળખાણ બોળખાણ કાંઈ ન હોય, પણ બ્રાહ્મણો લઈ જાય. કોઈકના લગ્ન લઈ આવે એટલે માણસો સ્વીકારી લેતા. લ્યો આજે સ્વીકારે કોઈ? કાંઈ નહીં હો,
બ્રાહ્મણ લઈ આવે એટલે બ્રાહ્મણ ઉપર એવો વિશ્વાસ હોય, જેનો જે બ્રાહ્મણ હોય એ જ કામ કરતા હોય, એવી લોકોમાં નિખાલસતા, નિર્દોષતા એ સ્વીકારી લે અને પાછું બરાબર થઈ જાય, એનો સંસારે હાલે. આજે કેટલી માથાકૂટ કરે તોય લગ્ન તૂટી જાય હો, કેટલી ઉપાધિ કરીને લગ્ન કરે, જન્મોત્રી જુએ ને, રાશિયું જુએ ને, જુએ ને, તોય તૂટી જાય કેટલાના. તેથી બ્રાહ્મણો પત્રિકાઓ લઈ જતા, વિશેષ બ્રાહ્મણોને બોલાવીને મહારાજ પાકા સીધા આપવા આવ્યા અને કંકોત્રીઓ આપી છે, પહોંચાડો બધી. મહારાજે પત્રિકાઓમાં લખેલું હતું, ઘર મેં ઉપાધિ હોય ન જાહી, ઉત્સવ યુ પર આવના તાહી, ખાને કી ખર્ચી લેકર આના, હરિજન કો અન્ન બીચ મેં ન ખાના. પત્રિકામાં શું લખે મહારાજ? આવો તો ગાંઠનું ખર્ચ લેતા આવજો કે રસ્તામાં કોઈ હરિભગતને ઘરે જમતા નહીં. જો જમશો તો અમારા દર્શન કરશો, ઉત્સવના દર્શન, પૂન બધું લઈ જશે, તમને કાંઈ મળશે નહીં. અને મહારાજ કે તમારી શક્તિ ન હોય તો ઘર બેઠા ભજન કરજો કે આવું હોય તો ખર્ચી લઈને આવજો. હરિજન કો અન્ન ખાવહી જેહુ, દર્શકો ફલ ન હો વહી તે હું, શ્રી હરિ વિક્તિ લખે જેહી રીતા, હરિજન વચન ગ્રહે કરી પ્રીતા. ઘરોઘર પત્રિકાઓ આવી, હરિભક્તો પત્રિકા વાંચી. મહારાજ જેવું લખ્યું હતું ને એ પ્રમાણે જ કરવાનું, ફેરફાર કાંઈ ન કરવાનું. મહારાજ કે ખર્ચી લઈને આવજો તો ખર્ચી લઈને જ જવાનું. તો એ મહારાજ પાછો વિવેક જબરો કરતા. મહારાજ પત્રિકામાં લખ્યું છે પોતાનું ગાંઠનું ખર્ચ સાથે લઈને આવજો બધા. તો બધા હરિભક્તો આવી ગયા. એ પ્રમાણે પ્રભુ ધનીને દિવસે આવીને સૌ શ્રીહરિના ચરણમાં પડ્યા. સુંદરજી સુથાર આવ્યા, ગંગારામ મલ્લ આવ્યા. એ તો ભુજથી સોનાનો હિંડોળો બનાવી લઈ આવ્યા મહારાજને ઝુલાવવા માટે. સોનાનો હિંડોળો, એના ઉપર શ્રીહરિને બિરાજમાન કરેલા છે. મહારાજ બધા હરિભક્તોને પૂછે, ઉતારા પાણીની સગવડ થઈ ગઈ ને બરાબર? નથી એવું તો કેજો. વારે વારે ભક્તજનોને પૂછતા, એથી ભક્તજનો બહુ રાજી થતા. મહારાજ કે ખર્ચી લીધા વિના આવ્યા હો ને એ અમને પૂછીને ખર્ચી પણ લઈ જાજો. લ્યો લખ્યું કાગળમાં, ખર્ચી લીધા વિના આવતા નહીં. છતાંય મહારાજ પૂછે કે કદાચ કોઈ આવ્યા હો ખર્ચી વિના તો લઈ જાજો, ભૂખ્યા રહેતા નહીં. કયો મહારાજનો બહુ દયાળુ સ્વભાવ.